રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 5 ઓગસ્ટ 2024. આપણે અહીંયા હોલસેલ ભાવ કેવો ભાવે છે, જે 10 કિલા 20 કિલા 50 કિલાની બોરીના આ માર્કેટની આજુની આપણે આરતીઓની બાજુમાં ત્યાર પછી કાચા કેળા જોઈ, કાચા કેળામાં જોઈ તો 10 થી લઈને 12 રૂપિયા કિલો વેચાય છે. કોઈ ખરાબી વસ્તુ હોય તો પાછા પૈસા, એમાં તમારે છેતરાવાનું બંધ નહીં. આપણે લીંબુમાં જોઈ તો આ હોલસેલ ભાવ છે, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીંબુ જો આ સારા લીંબુ 40 છે, બાકીના 20 રૂપિયા 30 રૂપિયા કિલો છે. માલ પ્રમાણે ભાવ છે. ત્યાર પછી આપણે સરગવામાં વાત કરીને તો સરગવો 50 રૂપિયાથી લઈને 60-70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે શિમલા મરચા જોઈ તો શિમલા મરચામાં અત્યારે થોડીક બજાર ડાઉન છે, જે 35-40 રૂપિયા કિલો બજાર ભાવ છે. ત્યાર પછી ગાજર જોઈ તો ગાજર 28 થી 30 રૂપિયા કિલો છે હોલસેલમાં આખી બોરીનો ભાવ. કોબીજ જોઈ 22 થી લઈને 23 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીજ. બીટ 18-20 રૂપિયા કિલો. અડવીને ગાંઠો છે, જે 20 થી લઈને 25 રૂપિયા કિલો છે. ચૂરણમાં 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો ચૂરણ વેચાય છે. આપણે સકરિયા જોઈએ એકદમ અછત છે માર્કેટમાં, જે 70-75 રૂપિયા સુધી કિલો સકરિયામાં બજાર ભાવ છે. જે આ માલ આપણે રમેશભાઈ વેચે છે ભારત ટ્રેડિંગમાં. આપણે મોરપીચ રીંગણામાં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ત્યાર પછી દેશી કાકડીમાં બજાર 80 થી માંડી 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. દેશી કાકડી શું નામ ભાઈ? જે ભાઈ કેતનભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ સરથી આવે છે. આપણે કાકડી જોઈ, જે કુકુ કાકડી છે, આમાં બજાર ભાવ જોઈને તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ખેડૂતની લોકલ કાકડી. અને આપણે ભાયાસર થી આવે છે, અશોકભાઈ ખેડૂત નું નામ છે. આપણે ભીંડામાં થોડીક સારા એવી તેજી બતાવે છે માર્કેટમાં. બજાર ભાવ જોઈને તો 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો બજાર છે, જે હોલસેલ ભાવ છે. આપણે કનિયા ટ્રેડિંગમાં રાજુભાઈ વેચે છે. જે દૂધી મીડિયમ સાઇઝ 15 રૂપિયા કિલો વેચે છે. હારી દૂધી જોઈને તો 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે અત્યારે ચોમાહામાં આવે જો શિયાળા જેવી વાલોર આવી છે, આ વાલોરમાં બજાર ભાવ જોઈને તો 100 થી માંડી 120 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. જે આપણે વસરામભાઈ લાખાપર વાળા વેચે છે. અત્યારે આપણે જોઈએ તો રીંગણામાં પણ સારી એવી તેજી બતાવે છે. આપણા ખેડૂતના લોકલ રીંગણું જોવો તમે, એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું ફ્રેશ રીંગણામાં બજાર ભાવ જોઈને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર થઈ ગઈ છે આ રીંગણામાં. આપણે દાણાવાળા ચોરામાં બજાર ભાવ જોઈને તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દાણાવાળામાં. આપણે રીંગણામાં જો અત્યારે બજારમાં લાઈટ થઈ ગઈ. આ લીલા રીંગણામાં પણ 30 રૂપિયા કિલો થઈ ગઈ, જે 10 કિલા વજન આવે છે. 300 રૂપિયાની પોટલો વેચાય છે. આપણે જે ભાઈ લોધીડા થી મહેશભાઈ આવે છે, જે આ રીંગણા વેચે છે, આમાં પણ 30 રૂપિયા થઈ ગયા. આપણે પુરિયાવાળા ચોરામાં એવરેજ બજાર જોઈને તો 140 થી લઈને 150 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે. આપણે ભરતભાઈ લોધીડા થી આવે છે, જે હરિઓમ ટ્રેડિંગ માં વેચે છે. અંદાજિત વજન જોઈને તો આમાં 2.5 કિલો જેવો એમ તો વજન આવે છે. આપણે ગુવારમાં જોઈને તો માર્કેટનો 1 નંબર ફ્રેશ એવો ગુવાર જોવો તમે, ક્વોલિટી. આમાં બજાર ભાવ જોઈને તો 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. હોલસેલ છે, જે આપણે મહેશભાઈ વેચે છે. જો મરચા મીડિયમ મરચા છે, ચટણી થાય એવા 150 રૂપિયા નો ઉધડું ડબલું વેચાય છે. 10 કિલો આવે 15 રૂપિયા કિલો મરચા પણ વેચાય. જો આવું મીડિયમ મરચું છે, પીળી જાય પડી ગયેલી છે. લાલ મરચું પણ દેખાય છે, જે બધા લેવા વાળા છે. આપણે ગલકામાં જોઈને તો અત્યારે સારામાં સારી બજાર છે. ખેડૂત નું લોકલ ગલકા આવે છે
એકદમ નાની સાઈઝ નું ગલકું છે, એકદમ કડક માલ. બજાર ભાવમાં વાત કરીને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગલકામાં. એ ભાઈ વિસિયાલ થી આવે છે, આ ગલકા વેચરી થી આવે. બાજુ આવે વેચરી ત્યાંથી. જો આપણે આ મીડિયમ મરચી જે મંદીના હિસાબે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગયા છે. આ મરચી જો આપણે માર્કેટ નું 1 નંબર પેપ્સી મરચું હોય ને, આવું મરચું જેની બજાર ભાવ 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ મરચામાં જેવો માલ હોય એને એવો ભાવ થાય છે. 15 વાળા મરચા છે, 50 વાળા મરચા છે. જો આવું કોબીસ નું નાનું પેકિંગ જોઈને તો 25 રૂપિયા કિલો મળે છે અને હોલસેલ માં 22-23 રૂપિયા કિલો છે. 50 થી લઈને 70 રીંગણામાં પણ આપણે બતાવે છે બજાર ભાવ. આપણે જોઈને તો કારેલું માર્કેટ નું એકદમ ગ્રીન કારેલું છે, દેશી છે. બજાર ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કારેલું વેચે છે. ત્યાર પછી રીંગણા જો તમે આ ગુલાબી રીંગણું અત્યારે તમે જો માર્કેટ નું 1 નંબર ગુલાબીમાં બજાર ભાવ 45-50 રૂપિયા સુધી બજાર ભાવ થઈ ગઈ છે આ રીંગણાના. એકદમ નવું રીંગણું માર્કેટ નું નંબર 1 બજાર ભાવ જો આવું જમ્યું હોય ને તો 70-80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ શકે છે. અને જયસુખભાઈ વેચી છે જે હોલસેલ થી આ 1 નંબર માલ. દાણા વાળા માલ જોઈ તો માર્કેટમાં એકદમ અછત છે, ઓછા ચાલુ થયા છે. બજાર ભાવમાં વાત કરીએ તો 80 થી માંડી 100 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દાણા વાળા માલ. વિપુલભાઈ જો આપણા ખેડૂતના લોકો આપણે જોઈએ તો આ એક જ ધારો વિનાટ માલ છે અને મોટી સાઈઝ ની સિંગ જોઈએ તો આમાં બજાર ભાવ 80-100 રૂપિયા સુધી કિલો છે. વિનાટ માલ આવે છે એકદમ સીધો અને ફ્રેશ માલ ક્વોલિટી જે દિનેશભાઈ વેચે છે. ફુલાવરમાં બજાર ભાવ લઈને 250-300 રૂપિયા ઉજળું પોટલું વેચે છે ફુલાવરનું. લાલ 2 નંબર મરચું આવ્યું છે. લાલ 2 નંબર માં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ લાલ મરચામાં કે ચટણી કરવામાં વપરાય એવું મરચું છે. આપણે હિતેશભાઈ વેચીએ. રીંગણામાં બજાર જોઈએ તો ગુલાબી રીંગણું પણ લાંબુ છે, એમાં પણ 30 રૂપિયા કિલો થઈ ગયા છે. ઓલ ઓવર રીંગણામાં પણ ત્રીજી બતાવે આપણે વિપુલભાઈ લોધીડા વાળા લઈએ. અત્યારે એનાલિસિસ જોઈને તો ઓલ ઓવર માર્કેટ ભીંડામાં તેજી છે, ગુવારમાં પણ તેજી છે અને રીંગણામાં પણ તેજી થઈ ગઈ છે. કોબી ફુલાવરમાં તો એવરેજ હતી તેજી. મરચામાં થોડુંક ડાઉન વ્યૂ છે, બાકી બધામાં તેજી બતાવે. વરસાદને લીધે આપણો અહીંનો લોકલ માલ ઓછો આવે છે એના હિસાબે થોડીક માર્કેટ છે. બહારનું પાર્સલ આવેલું છે, ભાવ 200 રૂપિયાનું ઓછું ડબલું વેચાય છે. જે આપણે યોગેશમાં ભાઈ વેચીએ છીએ.